ઊંઝા પોલીસે આઈસર ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી 14.28 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો. ઊંઝા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ઊંઝા મહેસાણા હાઇવે પર વોચ ગોઠવી એક આઈસર ટ્રકના છત પર બનાવેલા ખાસ ચોરખાનામાંથી કુલ 14,28,768 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે વોચ અને સફળ ઓપરેશન. ઊંઝા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી પઢારિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ હર્ષદ કુમાર અને હેડ કોન્સ્ટેબલ પાર્થ કુમારને ચોક્કસ બાતમી મળી હતી કે પાલનપુરથી મહેસાણા તરફ એક આઈસર ટ્રક નંબર RJ31GA 8477માં વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રિલાયન્સ સર્કલ પાસે રેલવે સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. ટ્રકની છત પર બનાવેલું હતું ગુપ્તખાનું. શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ખાલી જણાતી હતી અને ચાલકે પણ ટ્રક ખાલી હોવાનો દાવો કર્યો હતો. જો કે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ટ્રકના કન્ટેનરના ઉપરના ભાગે પતરાનું એક ચોરખાનું ગુપ્તખાનું મળી આવ્યું હતું. આ ખાનું ખોલતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કુલ 24.34 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે આ કામગીરી દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિદેશી દારૂ બિયર 4164 નંગ 1554.12 લીટર કિંમત 14,28,768 રૂપિયા. આઈસર ટ્રક કિંમત 10 લાખ રૂપિયા. અન્ય મોબાઈલ ફોન અને રોકડ રકમ. કુલ મુદ્દામાલ 24,34,168 રૂપિયા. આરોપીઓની ધરપકડ અને તપાસ. પોલીસે ટ્રક ચાલક વભુતારામ કેશારામ બેનીવાલ રહે બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન દારૂનો જથ્થો ભરી આપનાર મનોહર નામના ઈસમનું નામ પણ સામે આવ્યું છે. આ સમગ્ર ઓપરેશનમાં ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર જેપી સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમની કામગીરી પ્રશંસનીય રહી છે.